અરે કોકુડ આઠમ હોય ને આ બધા ભાઈઓ ભેગા થઈને કરવું પડશે. કોઈ હજુ ઘંઘાટ થાય ને કે તમનું કરવું પડશે. એટલે મારે પેલા મંગો તો જ પાહો એ ઘેર દેખાતો નહીં. એટલે મંગાને હે ને નિહાળ બિહાર જતો નહીં, ઘેર દેખાતો નહીં પાહો. એટલે ખબર ના પડે કે આપણે કોકુડ આઠમ કરવાની છે, ત્યાં ભાઈઓને બધાને આવવું જોઈએ. તો કોક તો કરવું જ પડશે. એમ મંગાને બોલાવવું પડશે. મંગા, ઓ મંગા, આમાં ગાય બોલો. જો આપણે ને પકાજી હ, પછી હાથીજી હ, અને સાહેલજી અને કાળુભા બરાબર, એ બધોને ઘેર જઈને કહેતા હોય કે મારા કાકાએ હજી મીટિંગ રાખી છે બરાબર કુકુડ આઠમની, એટલે બધા મીટિંગમાં આવી જાય બધા બરાબર ને. અને બધોને કહેતા હોય ખાસ કે મારા કાકાએ સ્પેશિયલ બોલાવે બધોને. રાતે ને? હા રાતે કેટલા વાગે? 8 વાગે કહે છે ને બધા 8 વાગે આવી જાય. સારું. એવું કોક કરજે. અને પકાજીને તો ખાસ કહેજે કે એવા તો નખરો કરી જાય પછી કોક હોય ને એટલો. કોણ નખરો? એટલે એમને પેલા કહેજે જઈ બરાબર ને. સારું. હાર ફેર જતાય તું જાય. રાતે ગોકુળ આઠમની મીટિંગ છે એટલે બધા કહેતા વાંચતો ને. એટલે કાળુભા મંગળજી તમે આવો. રાતે ગોકુળ આઠમની મીટિંગ છે તમે આવજો. સારું અમે આવી જઈશું. રાતે 8 વાગે પણ આવી જજો હો ને. 8 વાગે આવવાનું હોય. હોવે. સારું ભૂલતા ના. સારું. ના ઘેર તો જઈને આવ્યો પણ ઘેર તો નહીં બલ્લા ખેતરમાં જશે કીધા વગર. રાખીજી ઓ મંગા ચમ વાત ભૂલો પડ્યો. એટલે મારા કાકા છે ને ગોકુળ આઠમની મીટિંગ રાખીએ ને રાતે 8 એવું વાગે, હોય? તે તમે આવજો. હા કશું વાંધો નહીં. અને પેલા પકાજીને કીધું ને તું કહેવા જાઉં એટલે હો નક્કી તો એમને તું પેલા કે જીવા હા નારાયણ કેવા પૈસા આવતા નહીં. આ તો હું કહી દઉં. આવતા કઈ આવજો. તમે ટાઈમસર આવી જજો. કશું વાંધો નહીં. 8 વાગે જ ને? હોવ. હા કશું વાંધો નહીં. આ તો પેલો મંગો કહેવાય તો આઠમની મીટિંગ ત્યાં તો હવે ચોરીને બધું થઈ ગયું. અને હવે જુઓ ને યાર હવે ચોરી ભગવાનના નામે મેલીને જઈએ. એટલે સાહેબજી તમે કણ હતા? ઓહો આય મંગા. હા ચાલો આવ્યો. રાતે મીટિંગ રાખી મારા કાકાએ ગોકુળ આઠમની, તે તમે રાતે 8 વાગે આવી જજો. એ સારું એ આવી જઈશું પણ હમણાં મુકોજીને એવા દેખાતા નહીં. બસ બધા ઘેર ઘેર હોવ. સારું એ તો આવી જાય. ભૂલતા ના પાહો ને. આવી જજો 8 વાગે. હા આવી જાય. લ્યો લ્યા ગોકુળ આઠમની મીટિંગ રાખી હો તાન તો ગરબાનો પ્લાન હશે જ તો મજા જશે. આમ નામ ગરબા ગા એ ગોકુળ આઠમના મેળો. આ તો હું એક કન્ટેરમાં કાકાએ મોકલ્યો તો મને તો ના ના આ તો આ મીટિંગના બીટના બધા અડધા ગામમાં રખડીને આવ્યા ને. તો પકાજી હા ઘેર હતા? જરા જ છો ને બોલો. આ છોકરા હા શું કરવા આવ્યો હતા? મારા કાકાએ ગોકુળ આઠમની મીટિંગ રાખી ને હા તે રાતે 8 વાગે તો આમ બોલાવે. રાતે 8 વાગે રાખીએ ને તો. એટલે તમારે ઘેર રાખીએ? હોવ ઘેર રાખી રાતે 8 વાગે. સારું એ તો હું આવી જઈશ. સારું આવી જજો ટાઈમસર આવી જજો. સારું. આયા ગોકુળ આઠમના દાડા હોરા મૈયર જાવું ડોલા મેલવા આવો. આઠમની મીટિંગ તો રાખી હે પણ આ બધા આફેર તો ભાઈ ભેગો થવાના હે ને આફેર ગામ તો મોજ પાડી દેવી હે. બાકી ઓમ વટ પાડી દેવો કે ના આવા ગરબા ગાયો બધા ભાઈઓ ભેગા થઈને ચાર આગળ મળીને ગરબા ગાયો. અરે મંગા, ઓ મંગા, હા આમાં ગાય આ બધો મીટિંગમાં તને કહેવા મોકલ્યો તો કહ્યું હો કે નહીં કહ્યું ભાઈ? કીધી બધાને. તો હજુ લગી કોઈ આયા ને બહુ મોડું થઈ ગયું હો. હું તો 8 વાગે કેવી રીતે બધાને? તો હજુ પક્કોજી નહીં આયા, હાથીજી નહીં આયા, સાહિલજી નહીં આયા, કોઈ આવ્યું જ નહીં. આવશે આવતા હશે કોતો. હા આવતા હશે કોતો. હાર જા પોણી બોણી લેતા જાય ને પોણી પી લઈએ. એ હારા બહુ મોડું કરનાર ત્યાં પક્કોજી ને બધા તો કોઈ દેખાતા જ નહીં. કાળુભાઈ એમને તો જોવાતા ને. હા હા આવશે બધા આવતા જશે કોતો. સારું છે ને થોડી વાર બેઠે રાહ જોઈએ તા.
આજ તો કોઈ આવ્યું નહીં, એવું લાગે કે હું એકલો જ વહેલો આવ્યો. આવો હાથીજી તમે બેહો આવી બાજુ. આ તો વેલા આવી ગયા કાકા હાથીજી. હજુ કોઈ આવ્યું નહીં, નહીં કોઈ? કોઈ નહીં આવ્યું, હું તો વાત જોઈને થાકી મીટિંગનું મને એવું હતું કે આ લાગે કોઈ નહીં આવે. મંગા તું કીધું તું ખરું ટાઈમ? બધો ટાઈમ જ કીધું 8 વાગ્યાનો. એવું ગયું? હા તા આવશે તારે. પક્કોજીને એવા આવી જાય તો સારું. સાચી વાત. પેલા પકાબન કહેજો બા, શું કહેવાનું હું? આ પૈસા ફરે નહીં હાલતા એવા. એ તો કહીશું એમ ન કાફેર તો પૈસા લેવા જ પડશે. ફરે આપણે કોઈ જોડ કરવાના. ના ના આપણે તો કહીશું એવા આવશે ને એટલે બધું કહીશું કે આવું ના હોય. ફરીએ પૈસા તમારા અમે ભાઈઓ થઈને બધા ફરીએ જોડાઈએ અને તમે પી કરો એવું તારે થોડું પીવાના ચાલે. પૈસા મળે. હા ના આવું બધું કોક આવે એટલે આવતા નહીં પૈસા. એમ કે પૈસા નહીં અમારે. સારું હેડો એ તો કહીશું. સારું. બા આપણે માત તો મોડું થઈ ગયું મારે. હું તમારી વાટ જ જોઈ હતી. હા હેડો. આમ આવો મંગાજી સાહિલજી. હાથીજી કેમ મોડું થયું? આ મોડું થઈ ગયું તું. આ તમારે તો ઘર નજીક હતો એ મોડું આટલું બધું કરો હો. એટલે મોડું થઈ ગયું, ખાવાનું બાવાનું એટલે મોડું થઈ ગયું. સાહિલજી તમારે તો મોડું થયું આટલું બધું? મારે થોડુંક ખાવાનું હતું તે બનતું હતું તે મોડું થઈ ગયું. એવું હોય. હવે પેલા પક્કોજી આવી જાય તો ચાલુ કરીએ કે મીટિંગ. હા પકોજી હજુ તમને નહીં યાદ આવ્યા? હજી તો આયા હા એમને જ વાટ જોવા હે. એમની જ રાહ જોવાય. એમને તો યાર ઘેર- દર ફેર મોડું કરે. એ ભાઈ પાછા આવી જાય તો સારું વીરા હતા. હરજા તું ચા બા મેલાવાનું કે એટલે આમ પક્કોજી આવી જશે. સારું. અલ્યા ભાઈ બંધ મારા આયા આઠમના દાડા ગોકુળ આઠમની મીટિંગ જઈએ. અલ્યા આ બધા આઈ ગયા હન, હું એકલો લેટ પડ્યો. હવે આ બધા કશું કે નહીં તો સારું હ. આવી જાય તો સારું હતું પેલા. હો પકાજી આવો. હા પકાજી ચમ દંડો લઈને આવ્યો? અલે આ હાથીજી શું વાત કરું કે હારા 2-3 કૂતરા તો મારે તો ધત્યું પકડી પાડી તું. એવું હે? તા આ એટલા જ તો કોલે નહીં આબુ પડે મારે. તો તમે મોડા આવો તો કૂતરાએ ઓન થઈ જ જાય ને. અરે આ પણ શું કરું, આ મોડું થઈ ગયું ને. અમે અડધો કલાક ના બે આમાં ગાઓ બેહો આમાં. તમારી જ રાહ જોઈ રહ્યા હતા. અરે આ પણ મારા થઈ એવું કે થોડુંક મહેમાન આવી ગયા હતા. અમારા ચા પાણી કરે આમ રહ્યું. અમારા મનમાં ઘેરથી ડોશીએ બોડ્યું તે આયા અરે નહીં. આ ડોશી શું પડે મને? અમને તો એવું હતું કે ડોશીએ બોડ્યું હમણાં. ના ના ડોશીની તાકાત મારા જોડે બોલવાની. એ તો અમને ખબર જ છે ને. સારું થઈ તો મંગા મંગા ઓ મંગા હા પાણી બોણી હાલ. લેતા આવ. આ સારું હે ને જબરું મોણ તમારે આખો દારો રખડ નહીં હાથ જવું નહીં. એ આ તો એ તમારા છોકરું તો સારું કામ કરે હ. આટલું કામ કરે ખાલી કહીએ એટલું જ કરે બીજું તો કશું કરતો જ નહીં. ના ના તો એ સારું કરે. મારા છોકરા તો હારા આમ થયું આમ રખડ્યા જ કરે હ. ના મારું આને બહુ કેવું ના પડે. હા એટલે તો કહું તો તમારો છોકરો આમ કમ્પ્લેટ વાળો હો. તો આમ કાજમાં કશું કહેવું નહીં પડતું તમારે. આ સાહેબજીની વાત કશું બોલતા જ નહીં. એ આ એવા કાળુ શીખવા બા બોલો તો ખરા. હું બોલી ગયો ને. તો તમે તો કશું બોલતા જ નહીં. હાથીજીમ બધા શીખવા મને જોઈને જ બંધ થઈ ગયા કે શું હ? પણ તમે સાહેબજી તમે તો કશું બોલતા જ નહીં. એટલે આ બધી વાત મેલો ને તમે મીટિંગની વાત ચાલુ કરો ને. પણ ભીડો ને ચા બા કયો મેળવાનો ચા મેળવાનો ત્યાં મંગાને કહ્યું હતું એવું લેતા હોય એટલે પછી કરીએ બધી મીટિંગની વાત. હા તો આપણે ચા પીને મીટિંગની વાત કરીએ. હા તો હોદી કહો હોની સુખ દુઃખની વાત કરીએ તો પકા જેવું આવ્યું ખેતરમાં મેં તો હાલ તો કશું આવ્યું નહીં. એવું હોય. તા અને તમારા હાથીજી કેવું હોય ચોરી ને એવું બધું આવ્યું હતા. એવું હોય. ઓવો તે ભાવ હશે ને અત્યારે તો ઓવો હનો ભાવ તો. સારું તો પછી આપણે ઉઘરાણું બુઘરાણું નક્કી કરીએ ચા બા અત્યારે તો પીને. ભાવ તો સારો ચાલે નહીં ચોરીનું. ઓવો તા આ મારા ગણતરી તો હતી ચોરીની પણ નહીં પહેરી હું. વાય દીધી તો ફાયદો હતો તા. આ ના પહેરીએ જ ભૂલ કરી મોટી મુએ. તા. અને કારોબાર તમે કશું નહીં કરી. અમે તો વાયન ડોગર વાયન કપા વાયો ખાલી. એવું હોય. ઓહો. ના એટલે હું અમને ખેતર બાજુમાં આવ્યો નહીં ને એટલા ન તો ખબર જ હોય. તમે એવું કર્યું તા? આપણે તો બધા નાહી દીધી ચાર
ધ્યાન ના દીધી બધા અરે કોક તો શાકભાજી કરવી હતી શાકભાજી કરવાની ગણતરી જ નથી. એવું એમ તા એક તો દાઢીઓ નહીં મળતો, તમને નહીં ખબર હતા? એટલે આ ચાની કેટલી વાર હો હજી હા જોયો હતા. ઓ મંગા આવ્યો. લા હે ને જલ્દી, તું બહુ વાર કરી. હાથી જીમને બધો નાલ ને પેલા આજ તો ઇલાયચી માર્કેટ ચાલે. મંગાઈ હારી ચા બનાવી હો, અરે આ જોરદાર ચા હતી મસ્ત બનાવી. જોજી મંગો એટલે મુકાજી, હા બોલો ને. તમે યાર આ મીટિંગનું આયોજન કર્યું ને કોઈને અમને કેવડાવ્યું નહીં? અરે આ કોમન બધું ભૂલી ગયો યાર તમને કહેવાનું. એમ તમને ભૂલી ગયા? અમારે બેન જ ભૂલી ગયા ને બબલું એને જ. બેહો આવી બાજુમાં આવો તમે. એમાં આ બાજુ બેઠી છે. આ મંગા પાણી બોણી આલજે. અરે મુકાજી, આ મીટિંગનું કહેવા કોણ આવ્યું હતું? મંગાને જ મોકલ્યો તો ક્યાં હું એ અરે તમ કહ્યું નતું તે પણ આ ઘેર નતા ના. એવું હોય હોવા તો તમે યાર ઘેર ના હોય પછી એમ કહો કે નહીં કહ્યું. આવ્યો તો ઘેર હાથું આવ્યો યાર આ તો હું પણ તમે નતા એટલે પછી પાછો વળી ગયો. એવું એમ? હોવા અને પેલો હમણાં જમનું હતું તા? એ બહેરાન કઈ ના હતો હું. પણ મારા ભાઈ તો મને કીધું જ નહીં. હું તો એમ કીધું તું બહેરાન પછી હું કરું પછી નાખ્યા દેવા. સારું હેડ, કશું હતું નહીં, ના કહ્યું તો. પણ મને ખબર હતી કે આજ મીટિંગ રાખવાના, એટલે હું એમના અંગાત લઈને આવ્યો. નકર અમાર મંગાની ભૂલ ની એકલ જ નહીં, અમાર મંગાને મોકલીએ ને એટલે કમ્પ્લીટ ફોર્મ કરીને જ આવો. ના ના, કોમ તો કમ્પ્લીટ કરે. મંગો એટલે બધું કામ કરી લે કમ્પ્લીટ. અને પકાજી તમારું શું કેવું? સાચી આ કીધું તો છે પણ એમનો બહેરોનો ઠેકોનો કશું વાતો નહીં તો કોઈ કરે એમ હતા એ સાચી વાત. આમથી આમ ક્ષેત્રમાં ફર્યા કરે ના કે તો હું એવું કરું. પણ ઘેર તો પૂછાય ને કે કોઈ આય તું મીટિંગમાં તું દે એવું તો પૂછાય તો ખરું ને તમારી હું હમણાં 6 વાગે ખેતરમાં આવી, હું જ ત્યાં કરું બધી. સારું હેડો, અમારે લડવાનું ને બધું મેલો, આપણે મીટિંગનું કરો થોડો ચાલુ રહ્યો. કે કેટલા પૈસા ઉઘરાણું રાખવું કે પૈસા રાખવા બોલી બોલાવી છે તે રીતનું રાખવું હોય તે રીતનું રાખવાનું, ઉઘરાણું રાખવું હોય તો ઉઘરાણું રાખો. હવે આપણે જે ફરે ફરે રાખીએ ઉઘરાનો ટાઈમ એ રીતે આપણે કરી દઈએ. આ ફેરી. પકાજી તમારું કેવું? તમે જેમ રાખો એમ કરો હેડો જેવું ઉઘરાવા તો ઉઘરાવો બોલી બોલાવો એવું હોય ને? ચોપડું હો પકડો. લાવ. હારો પેલો પેને ચો મેં લેવો છે જો ભાઈ લે પડી. એ જતો રહ્યો. હવે તમારે કશું ઠેકોણો હોતો નહીં કે કઈ ચોપડો હરખો નહીં હોતો ને ક્યાંનો ચોમેલ આ એ પેન તો નાખીને જોયો છે. આ પેન તો હોત્યા અને પડી તો હ તો આ ખાડા સારું ભોરે એમાં. રડો. બોલો પકાજી તમારું ચેલા લખાવા તમારે? આપણા જોડે તો હા પૈસા તો હોય ને 12 રૂપિયા પડે એમાં જોડે અને તમને ડોહા તને પીવાનું જ મળે તારે લખવાનું નહીં ખબર પડતી. દરરોજ પીવાનું જ મળે તને, એ પૈસા મળી જાય. અરે આ પણ આ તો મને થોડી ખબર આ મીટિંગ રાખીને પૈસા ઉઘરાવશે એવી થોડી ખબર હતી. હમણાં તો કઈ કીધું પેલો મંગો. હાલ તો મારા જોડે 12 રૂપિયા પડ્યા આટલા લખી દેવા, બીજા હવારે લઈ લેજો લખી દે 10,000. એટલે હવારે પાકું આલી દેજો ને તમે? અરે પાકું હવારે મળી જશે તમને 10,000. અને તમને ખબર ના પડે કે આપણે ફરીએ ઉઘરાણું રાખીએ અને ફરીએ કમ્પ્લીટ પૈસા નહીં રાખતા તો લઈને ના ભાઈ. અરે પણ મને નથી ખબર કે આ વધારે લખાણા કે હું લઈને જ ના આવત ઘેરથી. સારું હેડો તો તાર ચેલા લખવાના? 12 લખો ને બીજા હવારે લઈ લેજો. હા 10 લખવાના ટોટલ એમ ને? હા ટોટલ 10 લખવાના હા. અત્યારે 12 જમા કરી લ્યો. એ હા. અને બબલુભાઈ તમારે કેટલા લખાવાના? હા આ તો 15 લખવાનો. લખો બબલુભાઈ ના 15. લઈને આયા બધા પૈસા? ઘણી નાલ દો જમા. કાળુબાના 5000 લખો. આપણે 10 લખો. લાવ નિમાજી બબલુભાઈ તમારે પૈસા લાવો પેલા.
એટલે અમોનો આંકડો મિલાવતા ફાવ ભાઈ તમે લાવો તમારા આપણા 12,000 લખી દો. હાથીજીના 12,000. ગલ્લે જો એકવાર પૈસા આલે બધા. આ એમને આલ્યા છે એટલે કમ્પ્લીટ જ આલ્યા છે ને હા, એ તો આપણો આંકડો મિલાઈએ ને પછી હવ હવ હવ. અને બોલો મુકાજી તમાર. આપણા લખી દો ને 20 લખી દો આપણા હા તમારા 20 લખી દો. અને હું મારા જાતે 22,000 કરી દઉં. હા કશું હતું નહીં લ્યો આપણો 12,000. હલો મંગા પાણી પાણી પીવડા હેડ બધો ને લે મુકાજી હા બહુ મોડું થઈ ગયું હમણાં પેલા કૂતરો તો અહીં ઓન પડે તો દોસ્તી મોતી પકડી દઉં એટલે હું જાઉં અમે 11 વાગી ગયા અને કાલે અમે વહેલું તો આવવાનું જ છે આપણે પેલું તો આવવું જ પડશે ને પછી હા, હું જાઉં તારો કૂતરો હેરાન કરે પાછો ભાઈ એટલે આ મારે ધોકો જો છે લે અને પકાજી હા. તમને એક વાત કહેવાની કે ગઈ સાલ તમે આઠમના દમ ફૂલ રેડી થઈને આવ્યા હતા હા એટલે આવી સાલ એ ભૂલ થાય નહીં. સારું એ તો નહીં થાય ભૂલ અને સારું હેડો અને પૈસા લખાય એ હવારો માલ દેજો. સારું એ તો મળી જાય પૈસા તો હા સારું હેડો તો આમાં આપણે બધા રજા લઈએ અને કાલ બધા વેરા હતા આવી જજો એટલે ફરીનો આજ તો આજ કહેવા મોકલ્યો હતો ને પણ કાયમ કહેવા નહીં મોકલું કે તમારે મતે વેરા હતું આવવું પડે એટલે કમ્પ્લીટ ટાઈમે આવી જજો 8 વાગ્યાના હાલે હેડો તા પક્કાજી હવે આવજે તા અરે હેડો તો બે હેડ દે મોડું હા. થાય. હા બે હેડ દે. લે આપણે બધા મળી ગઈએ તા બબલુભાઈ સાહેબજી હેડો. કાકા, બબલું હેડ હેડો. આવજો તા સારું. મંગા કાલે આપણા વહેલું આવવાનું. ખાટલા ને બાટલા બધું ઓ હાથીજી હા. આ તમારું બંડલ રહી ગયું લઈ જાઓ ને લે આ ભૂલી ગયો. આ પેલું એ લઈ જજો ખાટલા બાટલા લઈ લેવો મતલબ મય સારું હેડો પતી ગયું સુખ શાંતિથી સારું થયું નહીં કોઈ